અરે કયાનો હિંડોરો રસિયો, અરે કયાનો હિંડોરો રસિયો, જગમગ જોલા ખાય રે મનવા, ચેતી ચાલો ભાઈલા, ચેતીને ચાલશે તો ભવતરી જાશો, ચેતીને ચાલશે તો ભવતરી સાશો, ભવસાગરની મોહે રે મનવા, ચેતી ચાલો ભાઈલા. કોંતી બાપા કનું લાવ્યો ડફણું? મારા ભાઈબંધ નું લાવ્યો. આ બધા ગામો મારા ભાઈબંધો બધા ભેગા થઈને બેઠા હતા કે તેનું બાઈક પડ્યું તું તો કીધું લાય તને ઓટો મારી આવું ઘરો હું ઈમો આવ્યો તો લઈને આમ એટલે બીજો ના બાઈક ને સાંજો સુધી ઓટા મારે તે લાઈ આલો કે પછી એટલે મારે લઈ આવવાનું? તાણ હું લાવું મારા 500 પૈસા મજૂરી કરક મજૂરી, લોકોના બાઈક ના શો સુધી ઓટા મારે. આ બીજો ના ઓટા મારે મનાવે તો તારા બાપા ના ઓટા આવી રહ્યા. તે પણ હું શું કરું તમે લાઈ આલો હું કરું લે? તાણ આવરો મોટો માથા જેવરો છો તો ને હું કરું? તને કેતા શરમ આપી જો તારા બાપા ને. તમે એટલે હું કોમ છે હેતરમાં હવારે તો જોતો ના હેતરમાં તો કશું કોમ જ નહીં. બાપ પાવરો લઈને આખરે શેરી શેરી આપવું પડે. એ કોઈ ઘેર કોમ કહેવાય ના આવે. હેતમ જઈને જોવો તો ખબર પડે કે હું કોમ બાકી છે. કશું કોમ નહીં. તમે ના તો નાળું બચે મારા અંગાતે બે જણા શેરી શેરી તમારા ફરી જો હું અમે મારા ધોતા નારું આવે લે. તાણ પછી કશું કોમ નહીં. હાલ એરંડા ઉતારવાના તારે તો શું કશું કોમ જ દેખાય છે? બસ બાપના પૈસા લેર કરવી છે. તાર કોના પૈસે લેર કરું? હાલ નોકરી મળે ત્યાર સુધી તમારા પૈસે લેર કરું કે ના તારે કરું? નોકરી મળે? મળશે તો સપનો જોવાનું બંધ કર. ભણવામાં ઢગવાનો ઢ તો હજી તો નોકરીનો સપનો જોવે છે. સોનું મોનું એક પાવરો હારો લાવું છું બિલોદરાથી. સોનું મોનું મથવાનું રાજ હેતરમાં. હો તી એકી કરેલો પાછું ભણ્યો છે ને આમાં તું ભણવામાં હું સારો લાયો છું. આખો દારો ગામના ઓટલા તોર્યા છે તી. ચમ ઓટલા તોડ્યા એટલે ભાઈબંધો અંગાત ખાલી બેહવા જ જાઉં છું. બસ ભાઈબંધના અંગાથી બેહે સિવાય બીજું કોઈ કર્યું છે જીવનમાં? એમને ઘણીવાર મગજ ફ્રેશ કરવા જાઉં છું. પછી આઈ છું ચોપડી નહીં લેતો. ઓહો તારું મગજ ફેસ કરવા જોઈએ. તારા બાપાનું મગજ છે ને ફેસ થા. અરે મારે નાસ્તો પોત કરવો છે. પછી લાવવાનું કરો, પોત પછી લાવવાનું. પણ આ બાપને શું સુધી મજૂરી કરાવશો? શરમ નહીં યાર? પરીક્ષાઓ નહીં હાલ તો હું જેની ભરતી પડે એની ભરતી ફોર્મ ભરું છું. પછી શું કરું હું? હાલ મને નાસ્તો કરવા દે ને ખાલી મગજ કોઈ ભાઈ પેટમાં ઓછું થવું ના જોવે. પેટમાં ઓછું ના થવું જોવે. આ બાપને કેટલી મજૂરી કરે અને આ લોકોના ડફનો લઈને આવીને ઓટા મારે જવાના. આ એના બાપને કદી સાયકલ ભાડી નહીં અને આ જોક બીજો ના બાઈક લઈને આ સાફ કરવા માંડી ગયા. આમાં આ છોકરોને શાનું બુદ્ધિ આવશે? શાનું આવશે? કોંતીરા ઈ હું પેટ અધર ચરાઈ ભરાઈ ગયું ને પેટ. પેટ ઊણું ના રહું જો, બીજું કોઈ નહીં. બાપનું જે થવું હોય થાય. આગળ હું ગોમમાં જાઉં છું. હમણાં વધના આવું છું. સોની મની ગોમમાં નહીં જવાનું. તાણે પેલા બુદરજી ને પૂછ્યા જાહેર ગવામાં પાણી શાનું વરવાનું છે? નકર હુકાઈ રહો તો રોટલી હની ખાહો. તમે જ્યાં હોય તો ઈ જો જવી બાપાને જ મોકલવાના. પણ તમારું મન રાખ્યું તારા હના પગ ગહાઈ જાય છે. કોઈ ગહે નહીં તું જતા. એ મારી આબરૂ કાઢે, આબરૂ કાઢે. હો ગોમ વચ્ચે આબરૂ કાઢે. કોઈ ગહે નહીં. જાઉં છું હું રવા દેવા બધો સોનો મનો જાહેર. વસ્તી સંભળાય વગર જોત્યો કે નહીં કરતો કોમ આખો દાડો. આમાં તું હું ગાલના ઊંધા નાખી દઈશ. એક કોમ બતાવું છું ને એ હરખી રીતે કરતો નહીં. મારી જિંદગી આ હેડામાં તો કુલરીઓ ગહાઈ દઈ. હજી સુધી મી સાયકલ બારી નહીં અને આ લોકોના બાઇક લઈને ઓટા મારવા માંડ્યા છે. આટલી ઉંમર થઈ ગઈ પણ હજી કોઈનું ઘવંડર પકડ્યું નહીં સાયકલ સિવાય. ખરેખર અત્યારે તો છોકરોને કેટલું બધું શું ખાઈ ગયું છે, કેટલું બધું શું ખાઈ ગયું છે. અને ખરેખર જરાય કશી વાતે દુઃખ રહ્યું નહીં. પેલા તો સમાચાર મોકલવા હોય ને એટલે એ ટપાલ લખે ને અને ટપાલમાં નાખ્યા ને તને અઠવાડિયે પહોંચતા. અને અત્યારે તો આ છોકરોને કેટલું બધું કેટલું નવું ભગવાનને કાઢી આમ ફોન કાઢ્યો નહીં. કહો હું મોઢું દેખવાનું નહીં કે સમાચાર આલ્યા નહીં. અને અમારા જમાનામાં તો હેડી કુલરીઓ ગહાઈ નહીં. જોન લઈ જતા તોય ગાલ્લામાં, ચોક જવું હોય તોય રેલવેમાં. ખરેખર કેટલું બધું શું ખાઈ ગયું છે. અને પેલા તો ગામમાં એક જણાની ટીવી હોય ને ત્યાં એ દર રવિવારે મહાભારત આવતો ને
તે કેટલો ભેગો થઈને બેસતો અને અત્યારે તો ટીવી નીકળી ગયું જેને જે જોવું હોય દુનિયા શેઠ પહોંચી અને પેલા તો પિક્ચર જોવાનો કેટલો બધો શોખ દર રવિવાર તો પાછા બેસી જાય ટીવી આગળ અને પિક્ચર ચાલુ થાય ને અને પેલા હીરો ને વિલન ફરી ફરે ને એટલે અમારા પૈસો કાકો તો કે તારું બેટ જાય લોહી આવશે શો સુધી મારે એટલી તો દયા કરતા પૈસો કાકો પાછા અને એક બાજુ પાછું પેલી હિરોઈન ને પાછું દુઃખ ફરે ને એટલે અમારા ખૂણામાં બેહીને પેલા છબીમાં બેઠા એવા રોયા જો ને એવા લાહકા લીધા જો ને કે બચારીને જેટલું બધું દુઃખ પડે છે એવી ભાવનાઓ હતી અને અત્યારે પિક્ચરોમાં ઠેકોનું આવતું નહીં કે કશામાં ઠેકોનું રહ્યું નહીં પણ શના ભગત જતા ગવંડર પકડી લ્યો ને કે જિંદગી પૂરી થઈ જાય ને શિયાદારા મોહણમ જાઉં ને કોઈ ખબર નહીં પડે બનાવ્યું છે તો જબર હમો તો શીખર એવું શું આવતું છે તે ચાલુ કર્યું નહીં કોણ ઓબર્યો નહીં કે ફેડ્યું નહીં બનાવવાળે કમાલ કર્યો છે હા વાહ ભગવાન વાહ ખરેખર તું બનાવ ની મો કશી ખોમી ના રાખવું તું તારી કરા તો કોઈ પહોંચ્યો નહીં તો પોક્ષે નહીં તાવી તો કોનથી ભરાઈ ગયો છે આજ તો એવો કોણ ઓબરો હે જતો ના હોય તો અમે ગવંડર પકડી લેવું છે કોનથી આવતા હજી કલાક થાય એટલી ગોરવાડી શીખી જાઉં ને આવડી જાય ને તો બીજા તારા ગવંડર પકડી પાડું લાવી દઉં હેડ મોઢેથી અવાજ નીકળતો તો શેરવા મચ્છી નીકળતો એ ખબર પડતી નહીં અમે હેડા છે રીતના ના હોય તો વેકમ ચાલુ નહીં કરવું રસ્તામાં જવા દે દોરીને આજ તો ગમે તે થાય નેરિયામ જઈને કે રોડ ઉપર જઈને શીખી દઉં ને એટલે સીધું ફુવાના ઈ જતું રહું છે મારું બેટું ચાલે તો ના દ્વારા થતો જબ્બર હો આપણો ઢાળ સરાઈ દેવા દે એક વખત ખાલી ચાલુ થઈ જાય ને પશુ હતો નહીં પણ અમે ચાલુ કરવાની અને ચાવી તો હોય છે પણ ચાલુ થતું છે નહીં ગમે તે કરીને ધાર ઉપર રરાઈને પેલા ટ્રેક્ટર કે ચાલુ ના થતો ને ધાર ઉપર ચરાઈને મેખી દે ને તે ફુર દે ચાલુ મારું બેટું પાડા જેટલો વજન છે પાડા જેટલો ઓહો લાઈટ થઈ મગજમાં લાઈટ થઈ બધો છોકરો ખરો ને એકન પાટો મેલ્યું છે અમે એકી પાટામાં ફુર દઈ ચાલુ તારનું વળી કીધું હું સિવાય જુ કીધું પગ મેલવાનું થઈ જા ચાલુ થઈ જા ઉપડ્યું સવારે ઉઠ્યો તાનનો હેતરમાં જો તો 10 વાગ્યા પણ તોય ડોશીને હજી સા નાસ્તો પકાડ્યો નહીં બોલો આરે ઘેર બેઠા હું ગાલ્લો ઠેલતો હશી પેલા લાલ્યાને મોકલ્યો હોય તો ચા નાસ્તો ના લીધા કાયમ મારે હવે ઘેર આવવું પડે હું અહીંથી આવીને પાછો હેતરમાં જો એટલે 12 વાગી દઉં મારે તો વેળા પૂરી શનો કાકો હના પેડા ચડાવે છે બાઈક લાવ્યો એવું લાગે છે નવું પેડા તો વેચવાના છે પણ એક વાત ખરું ને ચાલુ થઈ જાય ને પછી બગા કોનથી ખરું ને ઘેર લઈને આવ્યો કીધું તું ગવાનું પાણી પૂછતો હોય એટલી ગોળ કીધું હું શીખી જાઉં પણ આ કહો જ પડ્યું છે કે હું ચાલુ થતું નહીં બગા કે કાકા કન્ડિશન તો એક નંબર છે કન્ડિશન તો મારી હારી જ છે કે તમારી નહીં સાધન ની વાત કરું અને ઓહો પોઈન્ટ તો લ્યો નહીં આનો પોઈન્ટ આ ઓહો તને આવડે જ બગા આ પોઈન્ટ કહેવાય ભગાને અરે ભગો તો ખરો ને તમે કયો હનો ડ્રાઈવર નહીં એમ પૂછો ખાલી
સાયકલ ચલાવતો, એ તો નહીં તારા ઘેર. ગાલ્લું ચલાવતો. ગાલ્લું એ નહીં. હું મુંબઈ જતો કે નતો જો? ગાલ્લું લઈને ગાડી ચલાવતો, રેલવે ચલાવતો, અને પેલું ઉપર નહીં રહેતું ગુર 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 કરતું હેલિકોપ્ટર, ઈનો ડ્રાઈવર છું. આ બધાનો તો ડ્રાઈવર છે. તારે હું નહીં આવડતું મને. તો આમાંથી કશું લાવે તો છે નહીં. આપણા પૈસે આપણા કોઈ પોસ્ટ ના હોય તો ના લાવીએ કે વાત કરો છો. અને બાઈક ને બાઈક બધો ખરો ના તો હવામાં ઉડાડી નાખું. તમને આ ખબર બધું નહીં. આવે ઉડા? મતલબ કે એટલું જોખમી દોડાઈ દઉં. શેના ભગત કોઈ મૂર્ખો નહીં. બધા રોડ ઉપર જોઈશું આને લઈ. કોઈ શેના? હવામાં ના ઉડે. શના કાકા એટલે કહું છું હવાના વેગે દોડાઈ દઉં રોડ ઉપર એમ. એટલો હેવી ડ્રાઈવર છું હું. ભગા આ બધું તને આવડે છે? બધું આવડે. તો એક કામ ના કરે. કયો? અમે મળતા મળતા મારી જિંદગી પૂરી થવા આવી છે. હા. પણ મારા ખરી ને છેલ્લી ઈચ્છા એ છે કે જતા જતા આ બાઈક શીખતો જાઉં તો મારી આત્માને શાંતિ થાય. બાઈક શીખવું છે એમ? ઓવા મને એ બાઈક ખરું ને આમ પાછળ બેઠે બેઠે જોઈ રહેલો ખરો કે આ રીતના ચલાવાય અને આ રીતના બધું આવે એવી બધી શીખ ખરી. બાકી હજી હું સ્ટીરિંગ ઉપર કોઈ દાડ બેઠો તો નહીં, પણ ના હોય તો લાય ને આ બોને શનાબાને શીખવાડતા શીખવાડતા મારું એ કોમ થઈ જાય તો હું એ શીખી. હું કહું છું નહીં આવડતું જરાય. ચાલુ થતું નહીં. ચાલુ થયા પછી તો મને ખબર છે બધા કોણ આમ વાપરે ને એ પણ- કીધું દોર. શનાબા મારી વાત સાંભળો. હું ખરો ને શીખવાડું ખરો, પણ આપણે છીએ કડક. કારણ કે આ છે સાધન, બરોબર? ઓને ખરો ને કોઈ જીવ ના હોય એમાં. જેટલો કોણ અબળીએ ને એટલું દોડે. દોડક ના દોડે. દોરા ને પછી હું કડક છું. હું જેમ કહું એમ તમારે કરવું પડશે. શીખવું કશો હોય તો વાંધો બધું નહીં. કરવું પડશે. પેલા બગા ખરા ને હા. ગામમાં વર ખાલી હું એકલો જ રાખતો. બધા મારા પાસે શીખીને તૈયાર થયા છે. ખાલી આ સાધન જ મને નહીં આવડતો. અને જે વર રાખતા ના આવડે જરા સાહરો દોઢો લઈને ભેળ દઈને બહાર મેલું. આ એ જ છે તાણે. હું તમને શીખવાડું ખરો, પણ જો ઓનોય ચાહડો જરાક દોઢો જો ને તો પગાના હાથની ભાઈ લઈને પડશે. એ બગા કબૂલ હોય તો કયો નકર નહીં પેલા મેળાવે. તો બધે તો આડો અવળો થાય તો પૂછડું વાપરીએ ઓનું શું વાપરવાનું. ઓને જે અબળવાન છે બધું હું શીખવાડું છું, પણ જો તમે જરાય આડાવડા થયા ને તો તમને ફટ લઈને પડશે. કબૂલ હોય તો કયો, ના હોય તો હું મારા રસ્તે. પછી કાલ દાડા શેરી કોક ક્યાં કને ડ્રાઈવર બનાવે તો નોમ કરું બગડે. કમ્પ્લીટ ડ્રાઈવર થઈ જવો જો પણ હો. આખા ગામમાં તમારી વાતો થાય કે ના બાઈક ના ડ્રાઈવર એટલે શનો ભગત. હું વાત કરે છે બગા. પેલી કહેવત નહીં, ચોટી વાગે ચમ તમને વિદ્યા આવે ધમ ધમ. એમ જેમ તમે થપ થપ પડશે ને એમ બાઈક ફટ ફટ હેઠ છે. હા? હું તો કહું છું દવા દે હળો. હું જવા દે પણ હજી ચાલુ થયું નહીં. પેલા પેલા તું બેસી ગયો. હું જવા દે. જુઓ પોઈન્ટ તો આલ્યો મારો કી ખેડામાં ભૂલું 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 કરશે. મને શું આલ્યો પોઈન્ટ? એ તો પેલી બાઈક ની ચાવી ની વાત છે. ચલો ચાવી તારે ને આ વાયકણીઓ મેલો પાટું મેલો. વાહ બગા વાહ. ખરેખર હું ચાંદનો કંટાળી ગયો તો. આરે પકડો. કોણ આર્યો કોણ ખરો ને હા. એમ બધાને પૂછડું અબળીને દોડે ને હા. એમ આયા કોણ ખરો ને તમારે રાગી 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 રાગુ અબળવાનું. કશો વાંધો નહીં. આ જે જો ને હાથે પકડું. ના ના એક હાથથી જ પકડવાનું. અને આ રે કરીને ભરજાની રાત છે ઓને દબાઈ અને નેચે પેલું સપલું દેખાય ને આમ કરીને દબાવવાનું અને પછી રાગે રાગે છોડવાનું. જેમ ભરજાની રાત છોડીએ છીએ ને આમ ઢીલી કરીએ ને હેડા એમ. આ રાત છે. હા આ રાત કોણ છે. છે? આ કોણ છે? ભરજાનું પૂંછડું છે નેચે રહ્યું ને હા. એ ખપ્પો છે. હા? ઓવા, મારો કહો. ઈયું નહીં છે ના કાકા, હું કરો છો ભલા આદમી. આ ભરજાની રાત છે, હા. આ નેતાનો ખપ્પો છે હા. અને આ બાજુ રે ભરજાનું પૂંછડું છે. પૂંછડું. વધારે ઓપડી નાખશો તો ભરજો ઉભો રહે. નહીં. તાર પાસે પાડો હાલો ચપલું. એ આ કોને ખરો ને ઘેરનું ચપલું કહેવાય. આનું કહેવાય ઘેરનું ચપલું. કોને કલજ કહેવાય. અને શું કહેવાય? કલચ કહેવાય. કોને રેસ કહેવાય. અને રેસ કહેવાય. અને બધું ભરજો બધી હેડે. ખબર પડી જાય. હેર બગા બેસી જા. લગો એક વાર છોડી દીધા પછી પછી ઊભું નહીં રાખવાનું. હા. કોને ખરો ને આપણા પાસે દોડાઈએ નહીં ભાઈ. હા ભાઈ બોલા બોલા બોલા. હા. આ ખાલી આમ કરજો ને હપ લે તો ઊભું થઈ જાય. આ પગ ઓય દબાવવાનો ને હા. આ પગ ઓય દબાવવાનો. સમજી ગયા. એક સમજી તો ગયો. સમજ્યા. જવા દો. એ સદા કાકા પેલા ઘેરનું ચપલું તો પાડો. હા? ઓય. આમ જ કે આમ જ. આમ જ આમ જ. હા રાખી રાખી થોડો થોડા રાખી 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 થોડા. આગળ જોઈ લો આગળ. હા ભાઈ મારું બેટું કાઠું કોમ છે. હું કાઠું કોમ છે. હું કાઠું કોમ છે.
આ કોણ વાપરવાની ના નહીં પાડી જોરથી નહીં હવે વાપરવાની હાલ તો તું નતો કોણ વાપરશું એટલે હેડ છે આખો નહીં વાપરી દેવાનો પર ધ્યાન જેમ પૂછો હેડ ભાઈ એમ નવા જો રાગ હેડ્યું એ ચલા કાકા એ ફોટોમાં ફોટા આયો મારો બૈરો છોલાઈ ગયો નેતા પેલી બ્રેક મારવાનું રાખો કે ઇન્ને મધર જોઈને છો દવા દો ઓમ હમુ દોઈરો હમુ હા હું તો રહ્યું હસ હું કહું છું કે બ્રેક મારો નહીં ખબર પડતી અને આ હાથ પગ ભાઈ દોટ મારો હમણાં હાય મારું બેટું હેતરમાં શેમ વળી જાય છે તમારું ખરું લક્ષ્ય જ નહીં મને શીખવાનું પેલા અર્જુન ને પેલા શીખવાડતા હતા કે તને ઉપર શું દેખાય છે શું દેખાતું હતું ઉપર વાદરો કહેવાનો મતલબ ઉપર માછલીની ઓચ દેખાતી હતી ખબર હવે છે એક બાજુ તું કે સીધું જોન પર ઉપર જોવું તો શું થાય એવું લક્ષ્ય જોવા વાત કરો છો તે આ રસ્તો હોય કાઠું કોમ તો છે કાઠું કોમ છે ખના કાકા ગમે તે થઈ જાય પણ રસ્તામાંથી આડું અવડું ના જવું જોવે સીધું એટલે સીધું જ જવું જોવે મારું બેટું બીજા તો બધા સેવા જ હોય છે ફુર્ર એને મારા હાથમાં છે ઉતરો હું અધર સલાહ વળો ઓ ઉતરો પાછું ખેંચો ને કાઠું કોમ છે કાઠું કોમ છે મારો ધક્કો પાછું આવે છે મારું બેટું હેઠ પડી જાય એવું જ હા બગા બેહી જો હવે કેટલી જગ્યાએ ધ્યાન રાખવાનું પણ એક બાજુ આ પગ રાખવાનું પેલા પગ રાખવાનું પાછો કોણ ઓબરવાનો પાછું તો કી હોય દબાવવાનું આ તો કોઈ નહીં વિમાનના ડ્રાઈવર બનો ખબર પડે વાત કરો છો તે કમાલ કેવાય બગા હા બે કમાલ પગો. કેવાય આટલું મને યાદ નતું નહીં પેલા વિમાન ચલાવે છે ઉપર આ તો કોઈ નહીં ઓના ડ્રાઈવર તો રમતા થઈ ગયા ને એનો છોકરો ને આવડે પણ મને શેમ આવડતું નહીં આટલી ઉંમર થી હું કોઈ જણું છોકરું હું વિમાનના ડ્રાઈવર થો ને તને ખબર પડે કે ડ્રાઇવિંગ હને કહેવાય વિમાન ને થઈને તો બ્રેકો આવે બે હાથે આમ કરીને દબાવી પડે અને એક પગથી આમ કરીને દબાઈએ તાન તો વિમાન પૂરે 500 તો મોય ચોપો આવે 4 તો મોય કલજો આવે અને હોમરથી વિમાન આવતો હોય ને સુમ સાઈડો હલવી પડે વાત સાચી કરી બગા કેટલી બુદ્ધિ છે તને ડ્રાઈવર બન્યો છે કદી વિમાન નું એક્સિડન્ટ થઈને કદી વિમાન ભય પડ્યું ના બગા એનો ડ્રાઈવર છે એટલો તેજ આવતો છે તાણે 4 તો એની ઓછો હોય વાત કરો છો તે હેલો બેહી જાઓ ગમે તે થાય બગા આદા તમારે ખરા ને ગામમાં હેવી ડ્રાઈવર બનાવીને મેળવાથી દવા જો મને મી કીધું ને લકોમની વર રાખવાની પેલા ખરા ને પોઈન્ટ હાલવાનો હાલો હાલ્યો તમે હાલો પછી હું રોજ હાલવા આવ્યો હા મેલો પાટું હા અમુક ખરો ને કલર તું દબાવો મગજમાં બેઠું પાટું રાગ ઘાલવાનું. રાગ બધું બેસી જાઓ કલર દબાવો અરે કલર દબાવો હા પાછળ ટપલું પાડો હા અમુક રાગી હેડવાયો હા રાગી કના કાકા એમ નહીં ઓમ રસ્તો અબત છે અને વધારે દોડે ને તો હા બાપો કરી લો આ ચલા ઓમ મારું બેટું હાથ વળી જાય છે રાગે આ ડોશીના ઇસ્કારા ના મટ્યા સવાર ઉઠ્યા બરોબર કે દહીંનું દળી આવજો દહીંનું દળીને આવીને કે પાછા પેલા ટોરણ સાર નાખી દેજો કોઈલા આઘા કરી દેજો રોજ સવારે ઉઠ્યા બરોબર કોમ નું કોમ બીજી કોઈ વાત જ નહીં સવારે ઉઠ્યા બરોબર પેલા દૂધ ભરાઈ આવ્યો દૂધ ભરાઈને આવીને ઘેર બેઠોય નહીં અને તરત કીધું કે લ્યો ડબો દહીંનું દળી આવ્યો અમે શું કરવાનું કહો આવા ઇસ્કારા મારા તો કાયમ માટે રવાના છે રાગે જના કાકા રાગે હિમ્મતભાઈ નામ લેવું મને આવડી ગયું ને આપણ શીખવાડે રાગે ઓમ ખરા ઓમ જનાભાઈ વાહ આ ખરા જના કાકા ખરા બદલા બીજો સપનું
દોડાવો ને 4 વખત તપલોના ઘેર પાડો ને ગોળા જેવું દોડા પછી તો હાલ નહીં રોડ ઉપર જઈને શીખી જઈએ એટલે પણ હાલ બીજો પાડો દોરાઈ નાખીએ વધારે દોડશે. હા સમજી ગયા ઓમ 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 હાથ પકડ માવા, હાથ પકડ. ખરા 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 આ દહીંનું દળાઈને આવ્યો અને તરત પાછો ઘેર ગયો ને તરત કોક ના કોક કોમ બતાવી દે કે તો ના હોય ને તો પેલી ભેંસો પઈ દો ભેંસો શું કરવાનું કહો ઇસ્કારસ મતતા નહીં લગી રહ્યા હપુતા એવાનો નોમના ઓહો, પગલા. અરે એ આ જો તારા બાપાનો પગ ભાજી નાખ્યો રાગ રાગ લે હા સોથી નીકળી પડે છો લે પગા આવું શેમ થયું? તમારે કીધું તું કે માપમાં હેડવા દો બીજાનો ત્રીજો ને ત્રીજાનો ચોથો ને મારી ભૂલ થઈ ગઈ. હું નતો ડ્રાઈવર પેલા હતા શીખવાડતો તો ભગો. મારા કરતા મોટા છો એટલે થોડી મર્યાદા રાખું છું શંભુજી એવું નતું, પણ આમાં ભગો કે બીજો પાડો, બીજો પાડતો તો તમારે જોયા જ નતા કે. વીસ ઓવન પાડી દેવાનું નતું. આ મારો લોટ ઢોળી નાખ્યો દઈનું જે ડોસી મને ખાવાય નહીં આલે ભૂલ થઈ ગઈ. તમારા બાઈક ના દોઢમ મારું કર્યું આ જો લકીરામાં જો છે શું કરવાનું મારે જોઈને ચલાવવાનું હોય. ભૂલ થઈ જાય એમ નહીં થાય. અરે હું કંકોળો ભૂલ થઈ જાય કન્યા લગીરા તને ફોન થલે તારો એક ટોટિયો મોહણમ જો છે અને ઘરમાં પડે છે તોય તને લગીર ફોન આવે છે અમે શારદા સુધી તું બાઈક શીખે ખબર પડે છે કે નહીં તને કોઈ તને તો હું કેવું મારે વધાર એટલે તને તો ખબર પડવી જોવા આ ગયડો તો ગયડો હું નતો શંભુ કાકા હેરા ચલાવતા હતા શીખવાડતો તો ભગો. અને ટ્રેનિંગ તો એવાના પાસે હતું. હર શાંતિ રાખો શંભુજી, શાંતિ રાખો. બાપડો આ લોટ રહ્યો ને તમારે ઘેર થઈને લઈ આવું છું સીધો ઘેર જ જાઉં છું શંભુજી મારી વાત સાંભળો. છનો કાકો ડ્રાઈવર હોય ને તો કોક દાડો બિહાર છી. અરે મારા નહીં બેહું એ મોહણમ જવાના ત્યાં તમે ચોથી ડ્રાઈવર તો શંભુ, મોટું અંબાણી બોલ, કોઈ મરી નહીં જતું. તમારા વાદે મારા તાવડા કૂટવા નહીં હા ટોપી આવી મને મજા આવી તી, ગોઠ આવી ભગા કે. પણ શના કાકા રનિંગ કેવી પકડી નતા ઉડતા. હારું જબરું દોડી તું આ પાછું. હું તો કઉ છું હજી બેહી દો. દાંત મારે આ શંભુ રહી. પેલા કરવડિયા જેવું હોય ઝાડુ 25 વખત બનાવતો નહીં ભય પડતો. એ ભગા પણ ઊંધું લાય થઈ ગયું એવું લાગે છે. આ મુજે હા જોજે હા તમારો બાપો એન્જિન આવે ધુવાળો કાઢે. કાઢવાનું થવું વાળા. આ બધું દોડા છે ગરમી શું થાય હે? હવે મોયરા? આ એક્ઝેક્ટ શું કહેવાય ઓનું ધુવાળો કાઢવા વાળું થલમ નહીં કેતા હોવે. એવી થલમ આવે બાઈક ની ઓના અડતા ના નકર ચોબડી જતી રહો એમાં મારું બેટું ફોલ્લો પડી જાય એવું થઈ ગયું. તાણે અમુક વર રાખજો લ્યો બેહો. ના ના અમુ આવડી તો- જા. ભગા આવડી તો જહાજ. આ વખત શીખવાડું નહીં આ વખત સીધો ધોકો પડશે. આ તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. ના પણ ખાસું બધું ના આવડ્યું. હા તમે ખરા ને બીજો કરતી બુદ્ધિશાળી વધારે છો હો. તમને વધારે યાદ રહેશે. પોઈન્ટ આલો આ પોઈન્ટ આલી પાટું મેલો એ આ ગેરમાં સાજી આગળ સપલું પાડો. ગેર આગળ પાડો. કોઈના હોય જ છે ને આગળ હોમ હોમ દબાવો. ઓમ હજી પાડો એક. હા અમુક પાટું મેલો કરો. કાઠું પર હો પગા. દવાજો હમણાં રાજી રાજી દવાજો. ઓગરી આવી. રાજી 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 ખરા ખરા સાબોય. હેડવાજો. આ તો દૂધ ભરાવાની મોરું થઈ ગયું તું. આ હેતરમાં બેતરમાં જન ધોરણ સાર બાર ને લેવા જાય ને એટલે મોરું થઈ ગયું અને પાછી ડેરી બંધ ના થઈ જાય તો સારું છે. વાહ પગા વાહ. સડાઈ જાઓ. કર્યું ને તમારે જેવું. આ ગામનો ડોહલો શિકાર છોતી વચ્ચે આવશે. ઓ બાપા રે મઈ નાશો ભાઈ જો અલે આ તો ગોપાળ ગયો છે. અલે સંજ્ઞા તારું બેટ જાય કોણ ચલાવતો તો સનો કાકો ચલાવતા હતા. ઊભો કર
હું ના કહેતો તો કલ્યા રાગે જવા દો પેલા આગળ જોઈ છે તું બગા કે ચોથો પાર એટલે ઓના ઉપર પડવાનો તો તારી ઠાઠરી બધું સન્યા આ ભાઈ નાખ્યો ક્યારે મોહી એવું પાહુ મેલ્યું છે ને આ ખર્ચો કુણાલ છે આ દૂધનો ખર્ચો કુણાલ છે ભગવાન છે ભગવાન છે હું છે ચલાવતો તો ને હું ખર્ચો આલું તમાર એ ગોપાલ કાકા ઓય શીખવું તું ને ડ્રાઈવર થઈ જતા મારે કશું લેવા દેવા નહીં શું લેવા દેવાની સન્યા તારા પર ટેપો સરી જાય આપણા પાસે ચોકડ ખર્ચો છે એનો પોઈન્ટ આલો પોઈન્ટ પાટુ મેલા ઠાઠરી બધો આગળ સપલું પાડો પૈસા લો તલે ઉતાર બી નહીં ઇસકાયો હવે ઇસકાયો છે ઉતાર આગળ સપલું પાડો ક્યો ને આર્યો મારું સપલું પાડી નાખશે ઇસ્લાઈ નહીં ખાતો ન સર એ સન્યા ઉભો રહો એ જવાજો પાડો બીજો તારી લોકઈ કરું તારી ઠાઠરી બોધો સંધ્યા તું તમારો ખર્ચો એ ના લ્યો અને મારું દૂધ ઢોળી નાખ્યું હવે મારે ઘેર ડોસીને હું જવાબ આલો અને હું એ ભાઈ ગયો છું થોડો તું આ ભૂદરભાઈ એક તો કેટલા હેતરે ફર્યો તાણી શેડકી મોવડા વાળા હતા હવે હું કરું કેટલું ફરીને આવ્યો કે પમદાર પોણી વર્ષી મારા બાપુ શું છે બાઈક કઈ નહીં દેખાતું બાપા એ બાપા દેખાતા તો નહીં છે બાપા ઘરે દેખાતા નહીં બાઈક લઈને તો ના જતા ને આમ ઈવન આવડતું તો નહીં આમ કરું હું શું લઈને છે શિયાર રે એ કોંતે હા કોંતિયા ગણપત આય હું યાર હું તો થાચો તારી વાટ જોઈ જોઈને તું બાઈક સામે લઈ ગયો કે જે એવું નહીં હું જોતો પાણીનું પૂછવા માટે ભલે પાણીનું પૂછવા તો જોતો ભલે જો પણ મારું બાઈક સજ્યું તું કે હું ઘેર જઈને આવું હજી સુધી વળીને આવ્યો નહીં કે હું વાત એટલે સામનો બેહ્યો છું વાત સાચી છે હું ઘેર આવીને બાઈક મેં પાણીનું કહેવા જતો એટલી કડા મારા બાપો છે બાઈક લઈને જતા રહ્યા લાગી છે કશો હતો નહીં પણ આવશી છે ને તાર બાપુ હું કશું વાંધો નહીં આવડતું હમુરદું નહીં કદી સાયકલ અંધી રીતે નહીં ચલાવીને બાઈક જોતી આવડે અલે નહીં આવડતું હમુરદું નહીં આવડતું શામના તું એ તો પણ મૂર્ખા માં ચાવી હુકા ભરાયેલી રાખવી પડે પણ મારા મનથી આપણે થોડા લઈને જતા રહ્યા આવડતું નહીં અમે તીએ કર્યું છે કે રણ લાયા છો ખરા બપોરે લેવામાં શું કરવાનું તું હેઠે હેઠ બાઈક ખોળવું પડશે ને કે મારે રણ આવશે ઘેર મહિના મને ચિંતા નહીં શું જોલે તારો બાપો પેલો કાળિયો આયો નહીં ઘેર પાછો શિયો કાઢ્યો સંજ્યો સંજો ભાઈ યાર હું કાર્યો કરો છો અલ્યા તને હું વાત કરે દહીનું દળાવા જોતો ને તે અહીંથી આવતો તો સીધો બે પગા વચ્ચે બાઈક ગાલી નાચો હેઠો મને લોટ નું બોટ બધું ઢોળાઈ ગયું અને આ તો પગી છેટલું વગાડી છે શંભુબા વાત સાચી છે તાણ હું વાત સાચી છે આ કે વાત સાચી છે એ બધું જવા દો પણ પણ બાપા ચમક જ્યાં તે ઓમ જતા હતા રોડ ઉપર જતા હતા બાઈક આવડતું નહીં ને જો નવું કરશી રે કોક હેડો તમે ચિંતા કરશો નહીં તમારું વાગ્યું છે એનો ખર્ચો એ હું આલજો ને બધું આલજો તમે હેડજો નહીં અને આ ખર્ચાની જરૂર નહીં આ તો મને થોડું વાગ્યું છે કોકને વધારે વગાડે મહિના કરતો હું ચિંતા થાય કરશો નહીં અમે પેલા ઈવન ખોલીએ ને કઈ રે મળી જશે કશું વાંધો નહીં ગોળો આ હું ડખા તમે યાર બાઈક કલાય જ ના કદી અને મૂર્ખામાં ચાવી ના મેલાય શરમ છે કે નહીં પણ ગણપત મારા મનથી ઓવન આવડતું નહીં ત્યાં તો લઈને જતા રહ્યું અમે હું કરું દોડજો દોડ જલ્દી રોડ ઉપરથી જતા રહે પણ ઘેરથી તો નહીં જાય કે શું થયું દોડજો એ દોડ કોતીભાઈ, ઊભો, હું છે એ બાપા હતા રહ્યો સના ભગત ઈવન પાડ્યા તા અલ્યા. બધા બેવાને ચમ ઘેર નહીં આવ્યો તારો બાપો નહીં આ એ તો રોન બાઈક લઈને નીકળી જશે ને આવડતું નહીં યાર કોકને વગાડી બેસી વગાડી બેસે ને વગાડી દીધું મને વગાડ્યું આ બધું રે આ દુખાવો કઈ નાખ્યો શું થયું અલે ઈસકાયું દૂધ ભરાવા જતો તો દૂધ ને બોધ બધું ઢોરી નાખ્યું આ કોક નવું કરશીઓ ગણપત દોડ હું હજી કશું ગમો કોક બીજાને તમે વગાડી ચિંતા કરશો નહીં અમે ઈવન પકડી લાવીએ છીએ અરે પોતે ના મરી જો દવાખાનો ખર્ચો આલ દેજો હા હું હાલ દેતો તાર ગોપાલબા જો શાંતિથી ઘેર ઓહો પાછું હેડ જલ્દી ફટાફટ હેડ બાપા રે ઓહો બગા લોહી આવ્યું મારો પગ તો બહાર કાઢો અલ્યા મારો પગ પણ જોતો નહીં બેઠી જઈ નરી બેઠી જઈ આખું ગોમ ફરી વળ્યા પણ સોય દેખોણ્યા ના બોલો શું કરવાનું અલ્યા આ તારો બાપો જ છે કે આ જોકો પેલો ભગલો બૂમો પાડે છે મારી નરી ફાટી ગઈ હો. હું આ મરી
શીખા ના શીખા. બાઈક નું તો કોઈ થયું નહીં કે ઓ અરે બાઈક બાઈક નો તો ખર્ચો હું આલી દઉં તું પેલા ઓવાનું વોશ કરો આ જોજે હું પેલું થયું જોજે પેલા કોનથી નરે પાડી ગઈ હો. વાગ્યું છે? ઓય સકોરું વાગ્યું મારો પગ હશે ના ભાઈને મોય ગાલી દીધો ભાઈ નાખ્યો પણ ના આવડતું હોય તો લોકોનો બાઈક લઈને હું કરવા નીકળી ગયો છો? આ રે લઈને આવ્યા તા પણ ખબર તો છે કે મારા બાપા નહીં આવડતું તમારે જો શેરડી બેહવાના એમ આવે છે. નહીં, ચલાવવું હોય તો પોતાનું લાવો કે લોકોના ઉકા લઈને નીકળી જાઓ છો? શરમ જેવું છે કે નહીં? અમે લાકડો જવાના ત્યાં તાણો હજી લગાડું કે બાઈક ચલાવો છો અમે આમ આટલી ઉંમરે તમારે બાઈક લઈને જવાનું છે જો? આ મારા ભાઈબંધ હું જવાબ આલું બાઈક નું કોઈ ખાના થઈ જાય તો કશું અલે નહીં બાઈક તો થયું. તેલ પીવા જ્યું, ઈવાનો પોડો ફૂટે ને એરા મરી જાય તો મારી હું દશા આવે? અને પેલા શંભુ કાકો ને ગોપાલભાઈ ને બધા આયા તા તો અત્યારે શંભુનો ગોપાળિયો ખરા ને. જોરાઈના વચમાં આવતા તા શું જોડેથી નહીં આવતા મારા બાપા કશું નહીં આવડતું સાયકલ કી અમે રીતે ચલાવી છે અલે બીજી વાત જવા દો બધી. અમે એક વસ્તુ કહી દઉં, કોંતીડા અમે તું કદી જિંદગીમાં મારું બાઈક લેવા ના આવતો, તને કહી દીધું. અમે બાઈક લેવા નોનો આવતા ના ભાઈ, તમે કહી દીધું. આ જોજો તમારા લીધે મારા સંબંધો બગડી ગયું. લગીને શરમ આવે છે નહીં? પેલો શંભુભાઈ ડોશી આવ્યો તો ત્યાં શેવું બોલતો હતો કે લોટ ઢોળી નાખ્યો તે આપણા ઘેરથી લઈ ગયો અને પેલા રહ્યા ગોપાળભા એ તો શેવું કહેતા કે મારું દૂધ ઢોળી નાખ્યું અને તમને મારા બાપા ના આવડતું હોય તો તમારે શું શેરી બેહવાનું આવતું હતું? ભગો કેતો હતો કે મને આવડે વિમાન ચલાવતું, રેલગાડી ચલાવતું, જીપ ચલાવું છું. કદી સાયકલ ચલાવી છે અમી રીતે તે તમે લઈને નીકળી પડ્યા છો? મને બકા. શું આવડે મને નહીં આવડતું નહીં આવડતું પણ મી તો મારી નરી હું કે ફાડી નાખી. તમો ડ્રાઈવર તારું બને ભેટ જાય. ઈ કુટ્યા વગર ઘેર આવો તમે. કરું. હા ઘેર જઈને હાર એવું બધું પડશે. 2 દાડા માલિશ કર્યો ને તાન તો મારો પગ હેડવા લાયક થશે. શન્યા શીખવાડી તોય લાભો પેલો મને